ક્યારેય વિચાર્યું છે કે મોટા મોટા પાવર પ્લાન્ટ્સ કેવી રીતે આખા શહેરને વીજળી પૂરી પાડે છે? અથવા પેલી જૂની ફિલ્મોમાં દેખાતી વરાળથી ચાલતી ટ્રેન કેવી રીતે દોડતી હશે? આ બધાનો જવાબ એક જ મશીનમાં છુપાયેલો છે, અને એ છે બોઇલર. આજે આપણે મિકેનિકલ એન્જિનિયરિંગના આ ધબકતા હૃદયને એટલે કે બોઇલરને નજીકથી સમજવાના છીએ. ખાસ કરીને ડિપ્લોમાના ચોથા સેમેસ્ટરના વિદ્યાર્થીઓ માટે આ વિષયની બરાબર સમજવો એ ખૂબ જ જરૂરી છે. તો ચાલો આ જટિલ લાગતા ટોપિકને એકદમ સરળ બનાવી દઈએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં આપણે એ સમજીશું કે બોઇલર ખરેખર છે શું. પછી એના જે બે મુખ્ય પ્રકારો છે, ફાયર ટ્યુબ અને વોટર ટ્યુબ, એની વચ્ચેનો ફરક જાણીશું. ત્યાર પછી આપણે એને વર્ગીકૃત કરવાની બીજી પદ્ધતિઓ પર નજર કરીશું. બંને પ્રકારોની આંકડાકીય સરખામણી કરીશું અને છેલ્લે આ બધી માહિતી એક એન્જિનિયર માટે પ્રેક્ટિકલી કેમ આટલી મહત્વની છે એના પર વાત કરીશું. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ એકદમ પાયાના સવાલથી. જ્યારે આપણે બોઇલર શબ્દ સાંભળીએ ત્યારે મગજમાં શું આવે? કદાચ એક મોટું ગરમ મશીન જેમાંથી વરાળ નીકળતી હોય. વાત સાચી છે, પણ એ કામ કેવી રીતે કરે છે? ચાલો એની ટેકનિકલ વ્યાખ્યાને સમજીએ. સાવ સાદા શબ્દોમાં કહીએ તો બોઇલર એક મજબૂત, ચારે બાજુથી બંધ વાસણ જેવું છે. એની અંદર પાણી જેવા પ્રવાહીને ખૂબ જ ગરમ કરવામાં આવે છે, એટલું ગરમ કે એમાંથી ખૂબ જ ઊંચા દબાણવાળી વરાળ બને. આખી પ્રોસેસમાં એ એક હીટ એક્સચેન્જર તરીકે કામ કરે છે. એટલે કે એ કોલફો, તેલ કે ગેસ જેવા બળતણની કેમિકલ એનર્જી લે છે, એને ગરમીમાં ફેરવે છે અને પછી એ જ ગરમીથી પાણીને વરાળ બનાવી દે છે. હવે આવે છે સૌથી મહત્વની વાત. બોઇલરને સમજવા માટે એનું જે સૌથી મુખ્ય વર્ગીકરણ છે એ જાણવું પડે. આ એ પાયો છે જેના પર બાકીની બધી સમજણ ઊભી છે. એકવાર આ તફાવત મગજમાં બેસી ગયો તો બાકી બધું એકદમ સહેલું લાગશે. અહીં મુખ્ય તફાવત એ છે કે ગરમી ક્યાં છે અને પાણી ક્યાં છે. ફાયર ટ્યુબ બોઇલરમાં કલ્પના કરો કે ઘણી બધી ગરમ પાઇપો પાણી ભરેલા એક મોટા ડ્રમમાં ડૂબેલી છે. બળતણમાંથી નીકળતો ગરમ ગેસ એ પાઇપોની અંદર હોય છે અને પાણી એ પાઇપોની બહાર આસપાસ હોય છે. હવે વોટર ટ્યુબ બોઇલરમાં આખી વાત ઉલટી છે. અહીંયા પાણી પાઇપોની અંદર ફરે છે અને એ પાઇપોની આસપાસ આગની ભઠ્ઠી હોય છે જે એને બહારથી ગરમ કરે છે. ફાયર ટ્યુબ બોઇલરની ડિઝાઇન સામાન્ય રીતે સરળ હોય છે. એનો ઉપયોગ એવી જગ્યાએ થાય છે જ્યાં બહુ વધારે દબાણની જરૂર ન હોય. આપણે જે જૂના જમાનાની સ્ટીમ એન્જિનવાળી ટ્રેન, લોકોમોટિવ જોઈએ છે ને, એ આનું બેસ્ટ ઉદાહરણ છે. આ સિવાય નાના ઉદ્યોગોમાં વપરાતા કોચરણ અને લેન્કેશાયર બોઇલર પણ આ જ સિદ્ધાંત પર કામ કરે છે. બીજી બાજુ છે વોટર ટ્યુબ બોઇલર. આ બોઇલર ખૂબ જ ઊંચા દબાણ માટે બનાવવામાં આવે છે અને એટલે જ મોટા પાવર પ્લાન્ટ્સમાં જ્યાં હજારો મેગાવોટ વીજળી બનાવવાની હોય ત્યાં આનો જ ઉપયોગ થાય છે. જ્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં અને ખૂબ જ ઊંચા દબાણવાળી વરાળની જરૂર પડે ત્યારે વોટર ટ્યુબ બોઇલર જ કામમાં આવે. બેબકોક અને વિલ્કોક્સ બોઇલર આનું સૌથી જાણીતું ઉદાહરણ છે. આ બહુ સારો સવાલ છે. શું આપણે બોઇલરને ફક્ત ફાયર ટ્યુબ અને વોટર ટ્યુબ બસ આ બે ભાગમાં જ વહેંચી શકીએ? તો જવાબ છે ના. આ મુખ્ય વિભાજન છે, એ વાત સાચી, પણ કોઈ પણ બોઇલરની પૂરેપૂરી ડિઝાઇન અને એના કામ કરવાની રીતને સમજવા માટે આપણે થોડું વધુ ઊંડાણમાં જવું પડશે. ચાલો જોઈએ કે બીજું શું છે. ચાલો હવે બોઇલરને ઓળખવાની કેટલીક બીજી રીતો જોઈએ. આ પદ્ધતિઓ આપણને બોઇલરની ડિઝાઇન વિશે વધુ ઊંડી માહિતી આપે છે અને એક એન્જિનિયર તરીકે આ બધી વિગતો જાણવી બહુ જ જરૂરી છે. એકદમ સિમ્પલ છે. બોઇલર ઊભું છે કે આડું? જો એ જમીન પર આડું ગોઠવાયેલું હોય તો એને હોરિઝોન્ટલ કહેવાય, જેમ કે લેન્કેશાયર બોઇલર. અને જો એ ટાવરની જેમ ઊભું હોય તો એને વર્ટિકલ કહેવાય, જેનું ઉદાહરણ છે કોચરણ બોઇલર. આ ડિઝાઇન નક્કી કરે છે કે બોઇલર કેટલી જગ્યા રોકશે. બીજું વર્ગીકરણ એ છે કે આગ ક્યાં સળગે છે. જો બળતણ બોઇલરના મુખ્ય ભાગની બહાર અલગ ભઠ્ઠીમાં સળગતું હોય તો એને એક્સટર્નલી ફાયર્ડ કહેવાય. આવું મોટાભાગે વોટર ટ્યુબ બોઇલરમાં જોવા મળે છે. અને જો ભઠ્ઠી બોઇલરના શેલની અંદર જ હોય તો એને ઇન્ટરનલી ફાયર્ડ કહેવાય, જે ફાયર ટ્યુબ બોઇલરની ખાસિયત છે. બોઇલરમાં પાણી કેવી રીતે ફરે છે એના પરથી પણ પ્રકાર પડે છે. કુદરતી પરિભ્રમણમાં કોઈ પંપની જરૂર નથી. ગરમ પાણી હલકું થઈને આપમેળે ઉપર જાય છે અને ઠંડુ ભારે પાણી નીચે આવે છે. બસ આ જ સાયકલ ચાલ્યા કરે છે.
પણ જ્યારે ફોર્સ્ડ સર્ક્યુલેશનની વાત આવે ત્યારે પાણીને ઝડપથી ફેરવવા માટે એક પંપનો ઉપયોગ કરવામાં આવે છે, જે ખાસ કરીને હાઈ પ્રેશર બોઇલરમાં ખૂબ જરૂરી છે. વરાળનું દબાણ એ વર્ગીકરણનું એકદમ સીધો-સાદો પણ બહુ જ મહત્વનો માપદંડ છે. સામાન્ય રીતે એક નિયમ જેવું છે. જે બોઇલર 80 બારથી ઓછા દબાણ પર કામ કરે એને લો પ્રેશર બોઇલર કહેવાય અને જે 80 બારથી વધુ દબાણ પેદા કરી શકે એને હાઈ પ્રેશર બોઇલર કહેવાય. અને છેલ્લે એકદમ સરળ વર્ગીકરણ બોઇલરનો ઉપયોગ ક્યાં થાય છે. પાવર પ્લાન્ટમાં જે બોઇલર હોય એ સ્થિર એટલે કે સ્ટેશનરી હોય છે, એ એક જ જગ્યાએ ફિક્સ રહે છે. જ્યારે ટ્રેન કે જહાજમાં જે બોઇલર હોય છે એ મોબાઇલ એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈ શકે એવા હોય છે. અત્યાર સુધી આપણે ફાયર ટ્યુબ અને વોટર ટ્યુબ વિશે જે પણ જાણ્યું, ચાલો હવે એ બંનેને સામસામે મૂકીને સરખામણી કરીએ. આનાથી એમના ફાયદા અને ગેરફાયદા એકદમ સ્પષ્ટ થઈ જશે. અહીં જુઓ, દબાણમાં કેટલો મોટો તફાવત છે. ફાયર ટ્યુબ લગભગ 25 બાર સુધી જ સીમિત છે, જ્યારે વોટર ટ્યુબ 165 બારથી પણ વધુ દબાણ પર કામ કરી શકે છે. આ જ કારણે વોટર ટ્યુબમાંથી ઘણી વધારે વરાળ મળે છે, પણ એની સાથે જ એની ડિઝાઇન જટિલ બને છે અને એમાં જોખમ પણ થોડું વધારે હોય છે. બીજી બાજુ ફાયર ટ્યુબનું બાંધકામ સરળ છે, પણ એને ગોઠવવા માટે જગ્યા વધુ જોઈએ. આ બતાવે છે કે દરેક પ્રકારના પોતાના ફાયદા અને ગેરફાયદા છે. ઓકે, આટલી બધી માહિતી પછી મનમાં એક સવાલ ચોક્કસ થાય કે આ બધું વર્ગીકરણ જાણવાની જરૂર શું છે? આ બધું શા માટે આટલું મહત્વનું છે? શું ફરક પડે છે કે બોઇલર કયા પ્રકારનું છે? વાત એમ છે કે બોઇલરનું વર્ગીકરણ સમજવું એ કોઈ પરીક્ષા પાસ કરવા માટે ઘોખવાની વસ્તુ નથી. આ એક પ્રેક્ટિકલ નોલેજ છે. એક એન્જિનિયર તરીકે કોઈ ચોક્કસ કામ માટે કયું બોઇલર પસંદ કરવું એ નિર્ણય આ જ્ઞાન પર આધાર રાખે છે. આ સમજ સલામતી, કાર્યક્ષમતા અને ખર્ચ વચ્ચે યોગ્ય સંતુલન સાધવામાં મદદ કરે છે. સાચું કહું તો મિકેનિકલ એન્જિનિયરિંગમાં આગળ વધવા માટે આ એકદમ પાયાનું જ્ઞાન છે. તો આજના આ સેશનના અંતે ચાલો એક સવાલ પર વિચારીએ. આજે આપણે જે પણ શીખ્યા એના આધારે શું તમે કહી શકો કે એક મોટા પાવર પ્લાન્ટ માટે અને એક જૂની સ્ટીમ ટ્રેન માટે કયા પ્રકારનું બોઇલર પસંદ કરવું જોઈએ અને શા માટે? આ સવાલનો જવાબ વિચારશો તો આજે આપણે જે પણ ચર્ચા કરી એનો વ્યવહારિક અર્થ શું છે એ એકદમ સ્પષ્ટ થઈ જશે.